યુવકે કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલીને દંડા માર્યાની જ્યાં અમદાવાદના મેમકો વિસ્તારમાં માથાભારે શખ્સે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ કોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર દંડાથી હુમલો કર્યો હતો। કોન્સ્ટેબલ અને માથાભારે શખ્સને એક દિવસ પહેલા ગાર્ડનમાં બેસવા મામલે બોલાચાલી થઈ હતી, જેમાં આ શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા જયેશ વસાવા તેની પાસે ગયો હતો અને તેનું નામ પૂછ્યું હતું। યુવકે પોતાનું નામ આપવાનો ઇનકાર કરી દેતા જયેશ વસાવાએ તેની ઓળખ પોલીસ તરીકેની આપી હતી। પોલીસનું નામ પડતાની સાથે જ આ શખ્સે પોતાની નામને જીતેન્દ્રસિંહ જાડેજા તરીકે રજૂ કર્યું હતું। પોલીસ જીતેન્દ્રસિંહને ગાર્ડનમાંથી જવાનું કહેતા તેની દાદાગીરી કરી હતી। જીતેન્દ્રસિંહે પોલીસ કર્મચારી જયેશ સાથે બોલાચાલી કરી અને ઝઘડો કર્યો હતો, જેની અદાવત રાખીને આ શખ્સે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો। આ મામલે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। કામ કરી રહ્યા છે તો ત્યારબાદ એમણે એમની જોડે બોલાચાલી થઈ, જીભાજોડી થઈ અને ત્યારે મેટર શાંત થઈ ગઈ। પણ એમણે અદાવત રાખી અને આપણા ફરિયાદીને થોડું એમણે માનમાં રાખ્યું કે હા, આમને જોડેથી મારે બદલો લેવો છે અને એમ કરી અને બીજા દિવસે જ્યારે આપણા ફરિયાદી છે એમની ડ્યુટી પતાવી અને 11:30 વાગ્યાની આસપાસ એ નીકળી રહ્યા હતા અને જમવાનું લેવા માટે ઊભા હતા। એ દરમિયાનમાં આ જે આરોપી છે એણે લાકડાના ધોકા વડે એમની ઉપર હુમલો કર્યો છે।